એને જે આજે લગભગ અમે 250 જણાને ટોટલ ફોન કર્યા હતા, એમાંથી 172 જણાની તો એપ્રુવલ આવેલી છે. પણ બીજી જે ફાઇલ મૂકવાનું કે વધારાનું જે કે ડોક્યુમેન્ટ વધારાવા છે, એટલે એ જ્યાં ફાઇલ મૂકીને જેની એપ્રુવલ આવી ગઈ ને એ એજન્સીમાંથી જેવું કીધું કે હવે જે તમે ફાઇલો મૂકો કે જે મૂક્યું એમાં આ ડોક્યુમેન્ટ જોહે એટલે વહેલે તકે એની પણ એપ્રુવલ આવી જાય. બરાબર. નમસ્કાર બધા મિત્રોને, કેમ છો બધા? મજામાં ને મજામાં જશે એવી આશા રાખીએ. અને આપણે આજે આવ્યા છે રાણાવા ઓફિસે, અને ઓફિસે આવ્યા અને ભાઈ અહીંયા માણસો એટલા હતા અને સુરત અને મુંબઈ બાજુના પણ માણસો હતા. તો આપણે ઓફિસની અંદર જઈએ અને લીલાજીભાઈનો જે કંઈ અનુભવ છે અને અનુભવ એ માણસો હારે કઈ રીતના શેર કરે છે, એ લોકો ફાઇલો મૂકવા આવ્યા, તો જાણીએ આખી વિગત. અને લીલાજીભાઈ હારે પણ તમને મુલાકાત કરાવું, જોવાનું ભૂલતા નહીં. અને એના પહેલાં આપણી ચેનલ એપ્રુવલ થાય ને તમે રન થઈ જાઓ ને, હાલો તમે અમને જોઈએ 5 વર્ષ કોઈ કરી દે ને એટલે પછી આપણે પૂછશું કે હવે બધા ડોક્યુમેન્ટ મોકલી દે, એટલે એ મોકલી દે ઓકે મોકલી દો. જે કંઈ ડોક્યુમેન્ટ એની રિક્વાયર હોય ને તમને પાછું કહેવું કે આ વસ્તુ જોઈએ, ફોટા જોઈએ કે તમારે ઇન્ટરવ્યૂ લેવાની છે, એટલે એ પછી કહે કે વાંધો નહીં ઓકે હે તો મેડિકલ કરાવી દો. એટલે અમે પૂછશું કે ક્યાં કરાવવાની છે, એ કહે કે તમારે મજા આવે ને કરાવી દો, તો આપણે જેમ મજા આવે. બાકી એને વિશ્વાસ હોવો જોઈએ. પહેલાં શરૂઆતમાં ગયા ને એ આપણી મજા કરાવી મોકલો એટલે એને શું થાય કે આ પૈસા લઈને પાસ કરાવી એટલે ત્યાં મેડિકલ થાય અને અમુકને કિડનીમાં અમુક કંઈક ને કંઈક ફોલ્ડ આવ્યા, બધી વાત ન કરી બરાબર. અને અત્યારે આપણે 15 તારીખ પાસે ધીમી ગતિમાં ચાલુ થયું બરાબર. પાછું આપણા 5 વખત આપણી જ એજન્સીવાળામાંથી ભાગ્યા, એક એજન્સી બ્લોક થઈ ગઈ બોમ્બે બરાબર. 2 એજન્સી બંધ કરાવી, હજી 12 એજન્સી આવે, એમાં આપણે પણ 4 જગ્યાએ કામ કરીએ બરાબર. એટલે મેક્સિમમ 2.5 મહિના પકડીને હાલવા એટલું. કારણ કે આપણી અહીંયા 1000થી વધારે તો એજન્ટો 14 એમ્બેસીમાં જે એજન્સીમાં કામ કરે બધી ફાઇલ ત્યાં મોટી એક જ ઓફિસે જતી હોય ઇઝરાયલ, ત્યાં એ લોકો 8 કલાક કામ કરતા હોય. હવે હજારો ફાઇલો ગયા હોય 1 મહિનો થતા વાર લાગે. આપણો વારો એ ચેક કરતાં 1.5 મહિનો નીકળી સમજી. પછી એ લોકો ચેક કરે. તમારી કદાચ વાઇફ દિલ્હીથી મૂકી હોય ફાઇલ, તમે અહીંથી મૂકી હોય તો એ લોકો પકડી લે કે આ 2 માણસ ચેક કરતા હોય તો એને ખબર પડે એમને ચીકા મારી મોકલી બરાબર. બીજું કે હવે 1,20,000 પગાર આપણે કહીએ, પણ લાખ રૂપિયા પકડીને હાલવાનું. મેક્સિમમ લાખ રૂપિયા ઓછા આવે તમે આપી લાખથી વધુ આવે તમારે લાખ રૂપિયા પગાર આવે છે ત્યાં સુધી અમને કહેવા જ નહીં કે કેમ ઓછો બરાબર. કાપી નાખે આ ખાતા જે બુક લઈ આવે ને, હવે આ જે લોકો ઇન્ડિયાવાળા છે ને પગાર પૈસા પૂરા નથી મળતા, એટલા માટે જ ઇન્ડિયાની છોકરી મંગાવી એમાં જ પૈસા નાખશે. ત્યાં ખાતું ખોલાવીએ કાંઈ ના એમાં જીએસટી કરે તો તમારા વિદેશથી પૈસા કમાઈને મોકલતા એમાં ક્યાં પૈસા આવતા હોય તો જીએસટી લાગે તો તમે પૈસા કમાવો. જો અત્યારે લટકતી તલવાર બરોબર, આપણા 5 વખત માણસ ત્યાંથી ભાગ્યા. છેલ્લી વખત એરપોર્ટમાંથી જ ભૈયા ગયા. કોઈ ફ્રેન્ડોએ કીધું હોય કે ભાઈ તમે કન્સ્ટ્રક્શનમાં ઓલામાં આવી જાઓ આ કેરટેકર, પણ એક યાદ રાખજો, ભાગશો ને એને પકડાશો ને ઇન્ડિયા જ મોકલશે એવું ન સમજતા કોઈ ત્યાં વિઝા લાગશે બરોબર. ત્યાં તમારે 1 મહિનો 1.5 મહિનો કે 2 મહિના થાય ને એટલે ચેકિંગ આવશે. ચેકિંગવાળા તમને પૂછશે કે ભાઈ તમને કંઈ પ્રોબ્લેમ છે, ખેડૂત તરફથી પ્રોબ્લેમ છે, તમને ટાઈમે પૈસા મળે, તમને બરોબર પરફેક્ટ રૂમ આપ્યો, તમારા ઓવરટાઈમ મળે છે, બધું તમને પૂછશે કે વ્યવસ્થા બરોબર છે, તમને કોઈ તકલીફ છે, ખેડૂત તમારા ઉપર ટક્કર કરે એ તમે એના આગળ રાવ કરી શકો. બંને ત્યાં લગી નહીં કરવાનું. એનું કારણ એક જ કે ખેડૂતને થોડુંક તમારી યારે લાગણી થવી જોઈએ. પછી ખેડૂત ઊંધો હાલે. તમે 10 ખેડૂત બદલાવી શકો એવું નથી. તમને ન કમ્ફર્ટેબલ થાય તો તમે બદલાવી શકો, ખેડૂતને કમ્ફર્ટેબલ ના આવે તો એ બદલાવી શકો. તો બને ત્યાં લગન એવી આશાએ નહીં જવાનું કે આપણે ખેતી બદલાવી રાખીએ, બધે કાગડા કારા જોઈએ બરોબર. કામ થાય તો જ જાજો. તમે એન્ટ્રીમાં જાઓ, અહીંયા એન્ટ્રીમાં આવે ઘણા ફોર્ચ્યુનર લઈને આવે 4 ચેન નાખાવે ગળામાં 50 લાખના બરોબર ને, કે મારે ઇઝરાયલ જાઉં એનાથી કામ નથી થતું. 5 વાગ્યાના બેઠા હતા બસમાં, અત્યારે 11 વાગ્યા પહોંચાડ્યા. ક્યાંથી આવો? તમે ક્યાંથી આવો? સુરતથી. તમે મહેનત સમજી લો કેવી કરશું એમ. મહેનત ભાઈ જાય નથી કરી મહેનત, અહીંથી કઈ જાય છે. અને એ પાછા માત્ર ને માત્ર આપણા
જે આપણી એજન્સીમાંથી ગયા હતા ને એ જ ભાઈ ગયા, એના કારણે આખા એજન્સીવાળાના માણસો રોકાઈ ગયા, બરોબર. એટલા માટે જાવ ને તો બીજાનું વિચારીને જાજો, બરોબર. એટલે લાખથી નીચે પગાર નહીં આવે, ઓવરટાઈમ આવશે એમાં 22 થી 40 રૂપિયા સુધીની ઓવરટાઈમ હોય, બરોબર. અને રોજ ત્યાં 190 થી 200 સુધી નાખશે, અમુક ખેડૂત ઓછું આવે, આપણે લાખ પકડી નાલવાનું અત્યારે એગ્રીકલ્ચરમાં જાય ને 2 મહિને વારો આવશે તમારો. એનું કારણ એ જ કે ત્યાં ફાઇલનો થપ્પો થઈ ગયો હોય, એક પર એની લડાઈ હાલે, એ ત્યાં ધ્યાન દે. હારા નોકરિયાત છે, ઘણ મશીનનું લઈને ઊભા બોર્ડર, આપણા બરોબર ખેતરું મૂક્યા ને આપણે કામ ન કરીએ તોય પ્રોબ્લેમ. અને થાઈલેન્ડ છે, થાઈલેન્ડની હે ને જેટલા પૈસા આપે ને એટલામાં કામ કરે, 7-8 હજાર મતલબ 70-80 હજારમાં કામ કરે, કામ આપણાથી ડબલ કરે. એટલે અત્યારે કાંઈ 50-100 જણા થાઈલેન્ડની આવે, આફ્રિકન ચાલુ થયા, ભૂટાનથી ચાલુ થયા, નેપાળથી થયા, શ્રીલંકાથી થયા. આપણા કામ કરીએ ને તો આપણી જે જેટલી ફાઇલો ઇન્ડિયામાં છે એને વિઝા મળશે, કામ નહીં કરે નહીં મળે, એ કોઈ અત્યારે ગેરંટી નથી. હવે આ 15 તારીખ પછી ધીમી ગતિ ચાલુ કર્યું ને લોકો કહે કે લે, બરોબર. એટલે આવી રીતના હે. તમારે અહીંથી જાઓ એટલે તમારી પહેલાં મેડિકલ કાર્ડ ઉતરશો, મેડિકલ થયા પેલું તમારું ઇન્સ્યોરન્સ કાર્ડ બને, ઘણા રૂપિયા કંઈ થાય તો મળે, ને કે તમને કંઈ પણ વસ્તુ થાય એની દવા અને એ લોકો ઉપર હોય ઇન્સ્યોરન્સ બન્યા પછી તમારે સીધું 11 મહિનાની વિઝા લાગશે. 11 મહિનાની વિઝા લાગશે એટલે સીધું તમારું બેંક એકાઉન્ટ નાનું ખુલશે, અને 1 મહિનો થાય એટલે 1 મહિનો 10 દિન અંદર તમારી એકાઉન્ટમાં પૈસા નાખી. સવારે ઉઠીને કામે જવાનું, ખાવાનું આપણા રીતે બનાવવાનું, કારણ કે એ લોકો હું આપે ક્યાંક મોટું હોય, મોટી 20-25 જણા હોય ત્યાં હોય, દરવાજો દઈ દે ને, દરવાજો બરાબર, કેન્ટીન હોય મોટી, તો એ લોકો બનાવતા હોય. બાકીના અમુક ખેડૂત હોય ખાવાના પૈસા, બાકી ખાવાનો ખર્ચો આપણા ઉપર, રૂમ ને સંડાસ બાથરૂમ ને તમને નોકરી જવાના કપડાં બૂટ ટોપો એ લોકો આપે, બરાબર. કામ 8 કલાક કરવાનું, સવારે 6 વાગે જવાનું, 6 થી 3 વાગ્યા સુધી હોય, વચ્ચે અડધી પૂરી કલાકની રિસેસ હોય, એ એમાં ન ગણે, 8 કલાક પૂરી કામ કરાવે, બરાબર. એ પછી એમ 3 વાગ્યાની આજુબાજુથી તમે 5 વાગ્યા સુધી કરો, 2 કલાક ઓવરટાઈમ મળે. એ પછી તો 5-6 વાગે ઘરે જઈને પાછી તમારી તૈયારી કરવાની. અને જે સિટીમાં રહેતા હોય તો ખાઈ પીને પાછી રાત્રે તમે ક્યાંય કોઈ ડોહાના કે આખો તે કલાક કામ કરવા જાઓ બીજા હોય તો એના 1000 રૂપિયા 800 રૂપિયા કલાકમાં 1500 એવાય જાય છોકરા. જે સિટીમાં રહીએ અપડાઉન કરે ખેતરેથી, સાંજે કમ્પ્લીટ થઈને 8 વાગે જાય, 8 વાગ્યા પછી ગામમાં ફાંકી બાંધ આ તે રિસ્કી કરતા હોય, એ બધું કરવા જતા હોય, એ લોકો પાછું બીજું કામે પકડી, કારણ કે ખેતરમાં જરૂર. પણ તમે ભાગીને કામ કરશો તો પાછા મોકલી દે, પકડાવો ત્યાં, એમાં બીજા નહીં લાગે. 2 મહિનાનું અત્યારે અમે 2-2.5 મહિનાનું કહીએ, અત્યારે બધી જગ્યાથી બંધ, બરોબર છે. તો ચાલુ થશે એવું 100% એ લોકો કહે કે ચાલુ થઈ જાય, કામ કરશો તો આપણા જે એને કામ કરાવવું, એને ક્યાં ને બીજું કંઈ ઓલું કરવું, એને તો થાઈલેન્ડ આવે કે ચાઇનાવાળા આવે કે બોલાવે, એને શું ફેર પડે, એને તો પગાર દેવાનું કામ કરો. આપણે કોઈ વ્યવહાર કરવા કે ખૂબસૂરતી જોઈને કે આપણે કઈ ઇન્ડિયન સમજીની ખાલી ચડાવતા. તો ભાઈ જોયું ને તમે, આપણે લીલાજીભાઈ હારે મુલાકાત કરી, ઓફિસે આવ્યા, મેં તમને વાત કરી હતી ને, લીલાજીભાઈ હારે આપણે મુલાકાત કરી, અને ઘણા બધા માણસો એવું કહેતા હતા. અને પહેલાં એના નંબરમાં પહેલાં આપણે એક વાત કરીએ, હમણાં જે લોકો અહીં મળવા આવ્યા હતા, મેં તમને આ બતાવ્યું ને, એ લોકો ક્યાંથી સેટ આવ્યા હતા? સુરતથી હતા, મુંબઈથી હતા, વાપી વલસાડ બાજુના માણસો હતા, 15 જણા આશરે હતા લગભગ. એના કેટલી વ્યવસ્થિત વાત કરી અને કેટલું વ્યવસ્થિત એને સમજાવ્યું. તો ભાઈ કહેવાનો આપણો મિનિંગ એક જ છે કે એ લોકો જો એટલેથી ધક્કો ખાતા હોય તો એમને નહીં ખાતા હોય. અને બીજા નંબરમાં કે સમજવાલાયક આપણે એ છે કે આપણે આજુબાજુના વિસ્તારના છે ને, આપણા પોરબંદરના ડિસ્ટ્રિક્ટના છે, આજુબાજુના ઘેર વિસ્તારના, બરડા પંથકના, એ માણસોને ખાસ એટલી વિનંતી કે એ માણસો જો સમજી શકતા હોય અને એક ભાષામાં ખાલી એક વખત મુલાકાત કરી એમાં સમજી જાય તો આપણે યાર દરરોજ ફોન કર્યા કર થાય, ભાઈ લીલાજીભાઈ મારું ક્યાં પૂગ્યું, અથવા પ્રતાપભાઈને ફોન કરીએ, રાજુભાઈને ફોન કરીએ, મારું ક્યાં પૂગ્યું, એમ કંઈ થવાનું નથી. અને મારું હજી મેં તમને ખબર જ છે, 1 તારીખની મારી ફાઇલ મૂકેલી છે, હજી આપણું ન થયું તો આવી જ જાય 100%, આજ નહીં તો કાલ, બરાબર. અને હાથમાં લીધું હોય તો આપણા કરતાં વધારે એને ટેન્શન છે, આપણે ટેન્શન નથી, આપણે વ્યક્તિગત ટેન્શન છે. અને એ લોકોને કેવડું ટેન્શન છે, કેટલી ફાઇલો રાખીને બેઠા છે. ખાસ કીધું જાય કામ કરે. હા, અને કામ બાબતની જો લીલાજીભાઈ હમણાં એ જ વાત કરી હતી ને, તમે જોયું હમણાં, પેલા લોકોને કેટલું સમજાયું કે ભાઈ જેને જવાનું હોય ને, કામ કરી શકતા હોય અને કામ કરવું જ હોય અને 2 પૈસા કમાવાની ગણતરીએ જતા હોય ને એ જ જાજો. બાકી આપણે દરેક મીડિયામાં કહીએ કે હાઠીકા ભાંગી 2 નથી કરતા ને, એ જાતાય નહીં ભલાઈ વાસ્તે. કારણ કે જે જૂના ઇસ્યુ હતા, જે કંઈ પ્રોબ્લેમ આવી હતી અને અત્યારે થોડું લેટ થાય છે, એનું મેઇન કારણ એ જ હતું, કામ બાબત જ. બાકી જો એ લોકોનું કામ થોડુંક કમ્પ્લીટ હોત ને, જે ઓલા ભાગવાના રીઝન ન ઊભા થયા હોત ને ભાઈ, તો લગભગ હા ઘણા બધા માણસો પૂરી ગયા, 75% પૂરી ગયા હોત. અને બીજું એ કહેવાનું હે
કે કોઈ ખોટી અફવાઓ ન ફેલાવો. હા, અફવા એક ભાઈ બીજી ઈ હતી, મને ઘણા માણસો પૂછતા હતા અમારો પાસપોર્ટ છે. ઘણા માણસો મને વિડીયોમાં કોમેન્ટમાં કહેતા હતા કે ભાઈ ઓફિસ બંધ થઈ ગઈ, લીલાજીભાઈને ફોન લાગતો નથી, લીલાજીભાઈ ફરાર છે, પછી પ્રતાપભાઈ ફરાર છે. વાહ દોસ્ત એને કે કોઈના લીધા પૈસા અને પાસપોર્ટ ગુમ થઈ ગયા, ફાઇલું ગુમ થઈ ગયું. તો ભાઈ આ જો વાંચી લો, ઉપર મારું નામ છે બરોબર. સ્પેશિયલ મને કાઢીને બતાવ્યો હો કે આ તારો પાસપોર્ટ. એટલે એ ટેન્શન લેતા નહીં ભાઈ, કોઈના પાસપોર્ટ એમ ગાયબ ન થાય, અને એમ ગાયબ થાય તો એ માણસો આપણા કરતાં વધારે ધંધે લાગે. એટલે એવી કોઈ બીક રાખતા નહીં, બધું આયાત પડ્યું હોય અને કામ હાલે જ છે. પણ એક વસ્તુ છે કે ત્યાં થોડી ધીમી ગતિથી હાલે છે. મહિનો દીઠ જેવું બંધ હતું મહિનો દીઠ. આ 15 તારીખથી પાછું થોડુંક સાંજ. હા, એટલે 15 તારીખને તો મને અપડેટ આવી હતી કે સારા સમાચાર આવશે. તો ભાઈ લગભગ આપણે હજી આશા રાખવાની છે કે હજી આનાથી થોડા સારા સમાચાર આવી જાય અને વહેલી તકે ચાલુ થાય ને તો વારો બધાનો આવી જાય. તો કોઈ ટેન્શન લેતા નહીં. અને વિડીયો આપણો ગમે તો શેર કરવાનો અને મળીએ પાછા. આખી માહિતી જો ઓફિસે બેહી અને જે મેન હેડ ઓફિસે જે ખુરશી છે ને ત્યાં બેઠા હે ભાઈ. હા, મને અહીંયા એટલું આશ્વાસન આપ્યું યાર. ખૂબ ખૂબ આભાર તમારો. અને કામમાં અમારે 14 માણસો હોય, પણ ત્યાં જમવા ગયા હતા, અમને બેન ટાઈમ મળ્યો કે આ રીતે હે થોડીક માહિતી. અને બીજું એ કહેવાનું છે કે આપણે જે લોકો ફાઇલ મૂકે ને એને જે આજે લગભગ અમે 250 જણાને ટોટલ ફોન કર્યા હતા, એમાંથી 172 જણાની તો એપ્રુવલ આવેલી છે. પણ બીજી જે ફાઇલ મૂકવાનું કે વધારાનું જે કે ડોક્યુમેન્ટ વધારાવા છે, એટલે એ જ્યાં ફાઇલ મૂકીને જેની એપ્રુવલ આવી ગઈ ને એ એજન્સીમાંથી જેવું કીધું કે હવે જે તમે ફાઇલો મૂકો કે જે મૂક્યું એમાં આ ડોક્યુમેન્ટ જોહે એટલે વહેલે તકે એની પણ એપ્રુવલ આવી જાય બરાબર. અને બીજું એ કે અમે હવે 2-2.5 મહિનાનું કહીએ, કારણ કે અહીંયા ખાલી આપણે અમારે 5-6 દીએ તમારો વારો આવતો હોય. ફાઇલ મૂક્યા પછી અમે સ્કેન કરીએ અને ગૂગલ શીટ બનાવીએ અને આખી ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરીએ અને એમાં ઘટતા કાગળિયા નાખીએ, જે કોઈ અમે ખર્ચો કરી નાખતા હોઈએ આપી નાખો. અને ફોનનું ચાલુ જ હોય અમારે અસૂટ. હા ભાઈ, અમે હું અહીંયા આવ્યો ને કલાક થઈ, હજી જો અત્યારે ટાઈમ મળ્યો અમને. બે ફોન પ્લેન મોડમાં રાખી દીધા. હા, બધાને યાર જવાબ દી, અમને નાવા નથી દેતા, ખાવા નથી દેતા, મોબાઈલ ચાર્જિંગ કરવા નથી દેતા. બાઇક ચાલુ હોય તો ત્યાં ફોન આવતા હોય, એકનો ફોન ચાલુ હોય બીજો આવતો. હકીકતે મારો ફોન રિસીવ નહોતો થતો. તમને એમ થતું હોય કે ભાઈ અહીંયા ફાટા મારવા ગયો કે વિડીયો બનાવવા ગયો. વિડીયો બનાવવાનું કોઈ માધ્યમ જ નહોતું મારું. એ આશા હું આવ્યો નહોતો, પણ ખરેખર મારા ફોને ઉપડતા નથી. અહીંયા આવ્યો તો લીલાજીભાઈ પહેલા મને એ જ કીધું કે ભાઈ ટેન્શન ન લેતો અને તને કદાચ ખોટું લાગ્યું. આ તો ઘરના હે, અમે ઘરના હે એટલે મામાને અમને ફોન કરે તો અમે ગરમ થઈ જાય કે તમે ઘરના થઈને તમને ખબર છે સદા. જો બીજી વસ્તુ કે આમાં 3 જગ્યાએ 2 થી 3 વ્યક્તિને ગરજ હોય ને, હવારત બંને સાઈડ હોય ને તો જ કોઈ પણ કામ તો જ કરાય. તો અમને હવારત હોય, આપણે કામનો હવારત હોય, ઓલા લોકો માણસો જોતા હોય. બાકી અમારા બાપા કે આપણે ઘરના નથી સિક્કા મારીમાં મોકલી દે. હવે અહીંયા 15 જણા કામ કરે તો તમારો 5 દીએ તમારી ફાઇલ ઉખાડીને હમી વ્યવસ્થિત રીતે PDF બનાવી અને આખી સ્કેન કરીને મોકલતા હોય. એ પાછી ત્યાં કાઢે, એ પાછી ત્યાં 2-3 ઠેકાણે જાય અને જે મેન ઓફિસે જ્યાંથી વિઝા નીકળતી હોય ત્યાં જાય તો ત્યાં કેટલા જણાનું ફાઇલું પડી હોય. આપણો મહિને દીએ એ ફાઇલ આપણી હાથમાં આવતી હોય એના એને કીધું હોય કે મોકલી દો કાલે, મોકલી દીધા પછી ની આટલા થપ્પા પડ્યા ને અત્યારે એટલું જામ છે ને કે મહિને દી તો ચેક થતું હોય. એટલે આપણે ખાઈ નથી લેવું, થાહે તો બધાયનું થાય. હજી પણ અમે કોઈ પાસેથી પૈસા એડવાન્સ 5,000 કે 10,000 કે લીધા નથી. તમારા ડોક્યુમેન્ટ તમારે પૂરા કરવા પડે, કંઈ ફોટા પડવા હોય, તમે કંઈ ઝેરોક્ષ કરાવ્યું એના પૈસા તમે દઈને આવ્યા હોય. બાકી અહીંયા કોઈ 1 રૂપિયો લીધો નથી, લેતાય નથી. અહીંયા 14 જણાનો પગાર, લાઇટ બિલું, કંઈ જે કંઈ અમારે ખર્ચા કાગળિયાના કરતા હોય એ કરીએ. અહીંયા ચા પાણીની વ્યવસ્થા છે એ પણ પીવડા થાય. તો એટલા માટે તમે ખોટી ઉતાવળ ન કરતા, થાય તો બધાને થાય. જેનો રોટલો ત્યાં લખ્યો હોય ને એ દિવસે અહીંયા તમે નહીં ખાઈ આવો, અને અહીંયા લખ્યો હોય ને તો આપણો ગમે એ થઈ જાય ત્યાં લગન નહીં થાય. હા, એમાં અમે યારે હે બધા, આના બેરી જ અમારી ફાઇલ છે. હા ભાઈ, જો એને લીલાજીભાઈને આવવાનું છે. બધા અમે બધા એ પણ તૈયારી જ કરીએ. અમારા રિશ્તેદાર બધાય બાકી. એવું નથી કે અહીંયા કોઈ લાગ વગાલે કે ભાઈ મારો મોહિયા છે તેની ફાઇલ પહેલાં લઈ લીધી, કે મારો ભાઈ કોઈ માથાભારીનો ફોન આવ્યો તો એની ફાઇલ પહેલાં લઈ લીધી. ના, સુરતથી આવે એની પણ એ જગ્યાએ ફાઇલ રાખીએ. એવી જ રીતે નામ ટુ નામ બોમ્બેથી આવે, દિલ્હીથી આવે, ભૂટાનથી આવે, નેપાળથી આવે, એવી ફાઇલ હોય આપણે. હા, એનું ભાઈ જીવતું જાગતું ઉદાહરણ છે કે કદાચ ને જો એ રીતે હાલી શકતું હોય ને તો ભાઈ મેં 1 તારીખે ફાઇલ મૂકી દીધી તો અમારે રિલેશન બહુ સારા છે, મતલબ આમ ફ્રેન્ડલી તરીકે મને આજે મોકલી દીધો હોય. જો એ રીતે હાલતું હોય ને તો બરોબર. એટલે એ તમારા મગજમાંથી દાંડવા હલવાના ને ભાઈ એ રાખતા નહીં. ના. એટલે ઘણા હું ફોન કરીને માથાભારી હોય, આપણા કોઈ મોટા ધારાસભ્યોનું આવું તેવું ને એવા હોય, કોઈ કલેક્ટર હોય, એના રિલેટિવ હોય, એના ડ્રાઈવરના છોકરા હોય, ભાગ્યા હોય,
એ ફોન કરે કે આપણું હવે જરાક ધ્યાન રાખજો ને પૈસા બાબતમાં તો પૈસા પણ જે બધાને કીધું એ જ રેટ હાલશે. પછી લાગવગઈ કોઈની એવી રીતે નહીં હાલે. પછી ગમે એવો હોય કારણ કે બધાને જવું હોય બધાએ પૈસા દેવાના એટલે કોઈ એવું ઉતાવળ ન કરે ને અત્યારે બધી જગ્યાએથી એગ્રીકલ્ચરની ફાઇલો કોઈ લેતા નથી. અને અમને ઉપરથી એવું કીધું કે તમે ટેન્શન ન લેતા 5 પછી દી કે મહિનો દી વહેલા મોડું થાય ચાલુ થાય એટલે બધાનું કરવાનું. એવું લાગતું કે બીજા એજન્ટમાં તમે માહિતી લઈ લેવી કે ભાઈ એગ્રીકલ્ચરનું અત્યારે ચાલુ છે, મારે જલ્દી જવું, તમે ઉગાડી શકશો એટલે તમને બધી ખબર પડી જાય હકીકત શું વસ્તુ છે. ને ખરેખર તો જો યુટ્યુબર છે આના યુટ્યુબરને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. સાચું કહેવાવાળા ઓછા છે, આ કોઈથી બીતોય નથી, આપણો ભાઈબંધ જ છે. અને એ જે હોય સાચું કહે અમને ઠપકો દે કે ભાઈ હવે જે હોય કહેજો, અમે અમારે મૂકવું હોય એટલે અમે જે હોય એ કહી દઈએ. હું આપણે આમાંથી કોઈ જાતની આવક નથી ભાઈ, બરોબર છે ને? જે છે એ પરફેક્ટ વસ્તુ આપણે સાચી માહિતી મળતી હોય એ જ કહેવાની હોય. બાકી ખોટા આમ આગળ ઉલકા ઉડાડીએ કાલો ભાઈ પ્રમદી થવાનું છે કે 10 મહિનાનું 10 દીમાં થઈ જવાનું છે, એ વસ્તુ આપણે નથી આવડતી. હકીકત છે એ આપણે કહેવાની 2 મહિના તો 2 મહિના નીકળે, 3 મહિના નીકળે, એનું કોઈ નેઠું ન હોય. અને હવે અમારા જે લોકો છે ને એને વિડીયો ફોટાનું જે પોતાનું પર્સનલ કરે બરોબર, પણ જાહેરાત કરવાનું પહેલી ફરે એટલા માટે કર્યું હતું કે આ ચાલુ થયું ચાલુ થાય અને થયું મોકલ્યા ને આપણે મોકલ્યા ને બીજા જતું મોકલે. એટલે શરૂઆતમાં તો લાઈવ કરવું ને તે દિવસે અમે કીધું એને હિસાબે તો આજે બધાએ પાસપોર્ટ ને પીસીસી ને કાગળિયા કરીને તમે બીજે ઠેકાણે મૂકતા હશે. મૂકો એનું ના નહીં, મૂકજો, પણ અમે નથી લીધા એડવાન્સ કે નથી કોઈ ઉપર એવો અન્યાય કર્યો કે તમારી પાછળ આવ્યા ને પહેલાં અમે મોકલી દીધા. 10 ફાઇલો મોકલ્યું હોય, કોઈ પણ આ સાઈડનું ફિલ્ડનું કામ હોય એમાં જાય છે આપણા માણસો, પણ દેવસીભાઈને બીજાને હવે એવું કહે કે ભાઈ ખોટા વિડીયા બનાવવાને રહેવા દો, જે કંઈ છે તે ખબર પડી જાય, જે જાય છે એને કામ મળી ગયું, બરાબર? એવું નથી. જો કોસ્મેટિકથી માંડી કોસ્મેટિક, લાલી લિપસ્ટિક પાવડરના, પછી ચોકલેટના, જ્યુસના, રેસ્ટોરન્ટના, હોટેલના, પછી ગેસ એજન્સીના, રોકડા કેન્દ્રના, પછી ફ્રૂટ્સ એવું બધી અલગ અલગ વેરહાઉસના, એમાં 2-4 જણા જતા હોય તો એનો વિડીયો બનાવીને બધાને જાહેરાતો કરવી એવી કંઈ વ્યવહારિક નથી, બરાબર છે? એટલે એવું ન માનતા કે બંધ છે, બધી બીજી ફિલ્ડનું ચાલુ હોય ને કડિયા કામનો અત્યારે ધમધોકાર ચાલુ હોય. કાલે એક જ ટીમ 170ની ગઈ, એક 4 જણાની ગઈ ને એક 40 જણાની. એમાં 40 જણામાં આપણા 7 જણા ગયા છે. એ લોકો કામ કરશે, ટ્રેનિંગમાં જાય ને બધું કરશે. ટ્રેનિંગ સારું છે ને? આજે આપણે મેં વિડીયો હમણાં જોયો, ટ્રેનિંગ એની જે લોકો કન્સ્ટ્રક્શનમાં ગયા ને એની આજે ટ્રેનિંગ હતી. એટલે એ મુદ્દા ઉપર જાજુ આવડતું હોય તો જ, બાકી ખોટું પછી અહીંથી જેમ તેમ કરીને આપણે પાસ થઈ ગયા કાલો હવે રાજા નથી, ત્યાં ટ્રેનિંગ છે પાછી એક મગજમાં રાખવાનું. હવે આપણા ભાગે ને જે આ 16 જણા લાસ્ટમાં ભાગ્યા ને એના કારણે હવે અહીંયા પણ કદાચ ટ્રેનિંગ લે અને ન્યાય લે. એટલે ભાગવાની એક તો પહેલી વાત કે ભાગવાનું કારણ ખેડૂને તકલીફ પડે, એને સરકારને એની ગવર્મેન્ટ એમ કે તમારા જ માણસો કેમ ભાગી જાય. એટલે ખેડૂત કે એને આવડતું નથી તો કે ના તું ખોટો. અને ભાઈ બનેતા સુધી તો ભગાય જ નહીં. ભગાયની કારણ હું તમને કહું કે કદાચ ને જો આવી સિચ્યુએશનમાં તમે ભાગશો ને ભાઈ તો એક તો યુદ્ધનો માહોલ છે, ભલે અત્યારે કાંઈ નથી, પણ જે તે સમયે કદાચ ને પાછું એવું થાય ને સીધું તમારું નામ કેમ આવશે એ તમારે વિચારી લેવાનું. જે પેલા ભાગતા હતા અને જે ખલીવલી થઈ જતા હતા ને 2 પૈસા હાટું થઈને વધારે દોડધામ કરતા ને એ વાત પછી રહી, પણ અત્યારે હવે આવી પોઝિશનમાં કરતા નહીં. બાકી હવે પકડાણા એટલે ગુંડી હાલત છે ને તમને ઇન્ડિયા મોકલે તો સારું કે ઘેરે તો મોકલે, કદાચ ને કોઈ બીજી જેલમાં તો એના પાસે ક્યાં ટાઈમ છે. હા, નો ગેરંટી. અને વિશ્વાસે એ લોકોને એક સાઈડ લડાઈ હાલે, એક સાઈડ ચારો તરફ એને દુશ્મન છે, એક સાઈડ એના આબાદી ઓછી એટલે એ લોકો જે કોઈ નોકરી કરે ને 4 વર્ષ તો આર્મીમાં હોય, બરોબર? એટલે એ લોકો આપણે ભરું બધું તેડાવતા હોય ને આપણે પછી નાની મોટી ઇસ્યુમાં પછી મોટા રોલ કરીએ કે 500 કે 1000 રૂપિયા કાપ્યા હોય કે થોડું ઘણું કામ વધારે હોય તો એ ઇસ્યુ એવો હોય કે એ એક આપણે ભરું તેડાવે અને પછી આપણે જે ત્યાં જઈને આવી રીતના રોલ ઓલું કરીએ થોડી ઘણી 2-4 મહિના ખાલી 6 મહિના તમારે ગમે એ રીતે ભોગ દેવો પડીએ. 6 મહિના તમે ભોગ દઈ દો એટલે એ આપણે વિશ્વાસે ચાલવાનો અને આપણા બધા પૂગી ગયા એટલે પછી મોટું સંગઠન થાય એ પછી આપણે ઘણું બધું કાયદા નિયમમાં આપણે ઊભીને ઘણું બધું કરી શક્યું. તો આવી એ રીતે હે અહીંયા કોઈ અફવા એવું ન સમજતા કે ઓફિસ બંધ થઈ ગઈ કે જવાબ નથી દેતા કે બધું સારું જ છે ભાઈ. લીલાભાઈ અહીંયા જ છે, ક્યાંય કોઈ ભાગવાના ક્યાં જાવ ભાગી તમે જાઉં તો ઇઝરાયલ જાઉં. ભાગવાની વાત આવે ને તો હું તમને એક મુદ્દા પર વાત કરું કે ભાગવાની વાત આવે ને ભાઈ તો આ 20 મિનિટે ભાગી શકે એમ છે. ઓલરેડી સાઉદી માસ્ટર બ્લાસ્ટર જ છે મારી રીતે. ના કે ના પૈસા આપણે લીધા જ ભાગી જાય. ભાગી શું કામ જાવ? હજી તો એ તો આવક ચાલુ થાય, બરોબર? હવે તો અમને કંઈક 5-10 હજાર તમે આપશો ને તો હવે બધા પ્રાર્થના કરો સારા સમાચાર વહેલા આવી જાય. અને દેવસીભાઈ પણ એ ત્યાંથી કીધું છે કે હજી કંઈ હાવ લટકતી તલવાર છે, આપણે 5-10 જણાને હમણાં તેડાવી લેવું ને ભાગશે તો બધી વિઝા હાવ ધબલક થાય. એટલે હવે જે કોઈ કંપનીમાંથી જાઓ, જે કોઈ એજન્સીમાંથી
એમાં કામ કરવાની ગણતરી કામ જાજો એટલે કરવાની બીજા ભાઈઓ જે પાછળ હે ને એને વાંધો ન આવે અને એ લોકોને એવું નથી કે તો આપણે વેવાય કરવા કે રૂપ જોઈને અહીંયા રાખવા કે એવું નથી તો બધાને ખબર એને કામવાલા હે નામવાલા નથી આપણે બેસિક આપણે ફિટનેસ રેડી હોવું જોઈએ ને આપણી તૈયારી હોવી જોઈએ કે ઈ યાદ રાખવાનું બાકી બાકી એટલું જ રહ્યું ને આપણે દરેક વિડીયોમાં કહીએ છે કે ભાઈ તમે કામ કરવાની દાનતે જાજો ખાટીકું ભાંગીને બે નો કરવી ન જાતે એનું કામ હવે નકર ચાલુ કરવું જોઈએ દરેક વિડીયોમાં આપણે છે ને પગે લાગતા જઈએ દિલાભાઈ કારણ કે રિક્વેસ્ટ કરીને કહેતા હોય કે ભાઈ કારણ કે જેને જરૂરી છે ને ભાઈ એક તો આ બહુ મુસીબતથી આવી તક મળતી હોય વર્ષો પછી આવો લાખ રૂપિયા કે 1.5 લાખ પગારમાં આપણે અભણ માણસોને લેતા હોય એમાં લીલાભાઈ અમુક માણસ એવા છે કે બિચારામાં પૈસા નથી ને વ્યાજો કરીને જવા વાળા માણસ છે એની ઘરે અને એક આ ખાસ કરીને કહીએ હજી એ કહી દઈએ જો આ વિડીયામાં કે તમે અહીંયા ખાલી 30 કે 50 રૂપિયાના ડોક્યુમેન્ટ તમે મૂકી ગયા હોય ઝેરોક્સ કરીને બરોબર અને તમને ના પાડીએ કે જ્યાં લગા અમે ન કહીએ ત્યાં લગા કંઈ વેચતા નહીં ભેંસું ન વેચતા ઘરણા ન વેચતા લોન ન ઉપાડતા વ્યાજે ન લેતા મકાન ન વેચતા ગાડી ન વેચતા તમારો ધંધો ન મૂકતા તેમ છતાંય તમે ધંધો મૂકી દો અહીંયા અમે ના પાડીએ કે 2 મહિના સિવાય અમે ફોન કરીએ ને ત્યારે તમે આગળ વધજો હવે તમે 30 રૂપિયાની ફાઇલ મૂકી જાઓ અને એમાં દબાવવાના અને પછી ત્રીજે દિવસે તમે ફોન કરો કે અમે તો વ્યાજે લઈ લીધા અને પછી એમ કહો કે હવે ક્યાંક પૂગ્યું અમારું એટલે ભલાઈથી એવી વસ્તુ ન કરતા અમે કેવું તમને જ્યારે તમારે પૈસાની માગીએ ને પૈસા જ દેવા નથી 30 રૂપિયાના જો તમે ડોક્યુમેન્ટ મૂકી અને ત્રીજે દિવસે તમે 6 લાખ રૂપિયા કરી લેતા હોય તો વિઝા આવ્યા પછી તમે 15 દીમાં નહીં કરી શકો 14 દીમાં રૂપિયા એમ નહીં કેરગીવર વાળા 2 વર્ષથી વાટ જોતા હતા એમ તો સમજી શકે ને કે ભાઈ 2 વર્ષથી એટલા રૂપિયા ભરી અને 2 વર્ષે વારા આવતા હોય અને આપણે 3-4 મહિનાનું લેટ થાય તો યાર આપણે રેડું પાડવા માંડીએ ક્યારે વારો આવે ક્યારે વારો આવે તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટ દીધા પછી તમારી વિઝા આવ્યા પછી જો 14 દીમાં પૈસા ન થાય આપણા ઉપર એટલો વિશ્વાસ ન હોય 14 દીનો તો તે 3 દીમાં તમે કેમ કરી લ્યો કે ત્રીજે દીએ તમે ફાઇલ મૂક્યા પછી ત્રીજે દીએ કયો કે પૈસા કરી લીધા હવે વ્યાજ સડે એટલે ભાઈ શાંતિ રાખજો તમારી વિઝા આવ્યા પછી ગમે એ 2-5 લાખ રૂપિયા ટેકો દે વિઝા આવ્યા પછી આ વગર વિઝા એ તમારો વિશ્વાસ કરે પછી તમે એમ કહો કે જડે નહીં પૈસા અમે આ સમયમાં એટલી રકમ એટલે કાંઈ ન કહેવાય ભાઈ જો જવા ખાતર જે જતા હોય અને કામ કરવા જતા હોય ને એટલી રકમ ગમે એ માણા કરી શકતો હોય એટલે બસ આ વિડીયો લાંબો થઈ જાય હા તો કાંઈ વાંધો નહીં મળીએ પછી કંઈક પાછી સારી અપડેટ આનાથી વિશેષ સારી આવે એટલે અને કડિયાવની અત્યારે ખાસ માંગ છે કન્સ્ટ્રક્શનમાં જેટલા હોય એટલા ગમે ત્યાં તમે ફાઇલ મૂકતા હોય ત્યાં મૂકી જાજો એનું જલ્દી થઈ જશે એગ્રીકલ્ચરનું પણ ભગવાનની દયાથી ચાલુ થાય એટલે 2 મહિનાની અંદર બધાને પુગાડી દે હું હા ભાઈ એમાં ફોર્સ નથી જો લીલાભાઈ ખુદ કહે કે ભાઈ અહીંયા જ ફાઇલ અહીંયા ના મૂકો તમે ગમે ત્યાં મૂકો તમારે ઘરે કબાટમાં પડી તો અમારે કબાટમાં પડી રહે બીજું હું અમે સ્કેન કરીને મોકલી દઉં વહેલી તકે મૂકો તો વહેલી તકે પ્રોસેસ આગળ વધતી થાય પછી જ્યાં મૂકો યાર બરોબર બાકી અત્યારે હવે વધારે લેતાય નથી ને વધારે લેવાય નથી પણ ન જવાની ગણતરી મૂકી જાજો કે 3 મહિના 2 મહિના નિરાત રાખી અને મૂકી જાજો થાહે તો બધાનું થઈ જાય ને જે પહેલાં અપ્રુવલ આવી ગઈ ને જે લોકો પહેલાંના હે ને એનું પહેલાં જ થાહે એવું ન સમજતા કે અમે લાગવગ કરીને મૂકી જાય એનું પહેલાં થાય પછી ગમે એવો માથાભારી હોય કે ગમે એવો સરકારી અધિકારી હોય થાહે ટાઈમે જ થાય કોઈની લાગવગ એને હાલે ને કોઈની પૈસામાં કંઈ વધારે ઓછું નહીં થાય જે દેવાના હે ને એ દેવાના હે જય માતાજી ભલે તો મળીએ પછી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને નમસ્કાર જય હિન્દ જય ભારત